કરીએ છીએ એવા ગુજરાત રાજ્યના મક્કમ ખૂબ બધા પ્રકલ્પ જેમને સિદ્ધ કર્યા છે, ખૂબ નવા આયામ સિદ્ધ કર્યા છે એવા સરળ અને મૃદુ સ્વભાવના માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેવો આજના આ કાર્યક્રમના ઉદ્ઘાટક આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે દીકરીઓ બેન્ડ સાથે એમનું સન્માન સ્વાગત કરી રહી છે. દીકરીઓ બેન્ડ વાજા સાથે આ જે અવાજ આવે છે દીકરીઓ વગાડી રહી છે આપણી હોસ્ટેલની દીકરીઓ, તો એમને પણ આવકારીએ છીએ, અભિવાદિત કરીએ છીએ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આપણે સૌ ઉભા થઈ સાહેબનું અભિવાદન કરીશું. બધા પોતાની જગ્યા પર ઉભા થઈશું. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. આપણે સૌ પોતાની જગ્યા પર બેસીશું. સાહેબનું અભિવાદન સાહેબ જે લઈ રહ્યા છે. આજે સક્રીબેન ડાયાભાઈ પટેલ સંકુલ હસ્તે દિલીપભાઈ પી પટેલ રાજા ગ્રુપ કડી 200 કરોડના ખર્ચે નિર્મિત 3000 દીકરીઓ માટેનું આ સંકુલનું સાહેબ અહીંયાથી ઉદ્ઘાટન માટે આવ્યા છે ત્યારે સાહેબનું મોમેન્ટોથી સન્માન ટીમ સરદાર ધામના મિત્રો કરશે. અમારા ટીમ સરદાર ધામના મિત્રો ઝડપથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સન્માન માટે આવી જશે. ટીમ સરદાર ધામના મિત્રો. આભાર સાહેબ આપનો. વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ આપણી વચ્ચે આવ્યા છે. આપણા સ્થાપક ટ્રસ્ટી છે, પોતિકા છે, પરંતુ ખૂબ મોટી જવાબદારી વહન કરી રહ્યા છે ત્યારે હું હવે આપણા જે મુખ્ય દાતાશ્રીઓ છે એમનું સન્માન માનનીય મુખ્યમંત્રી સાહેબના શુભ હસ્તે કરવાનું છે. તો સન્માનની વસ્તુ ખૂબ ઝડપથી અહીંયા પ્રસ્તુત કરશો. આપણા 15 કરોડના મુખ્ય દાતા શ્રી દિલીપભાઈ પી પટેલ રાજા ગ્રુપ છાત્રાલય સંકુલના નામકરણ દાતાનું સન્માન માનનીય મુખ્યમંત્રી સાહેબના શુભ હસ્તે સાથે શ્રી નટુભાઈ પટેલ અને ગગજીભાઈ સુતરિયા જોડાશે. સરદાર ધામના મિત્રો પણ બીકે પટેલ સાહેબ, કાંતિભાઈ ઘડિયા અને વરમોરા સાહેબ જોડાશે. સન્માનના દોરમાં માનનીય મુખ્યમંત્રી સાહેબના શુભ હસ્તે સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સૂર્યાબેન અને દિલીપભાઈનું સન્માન થયું. સન્માનના દોરમાં ભરતભાઈ એમ ભગત કેલિફોર્નિયાથી, એમને પણ 11 કરોડનું દાન. ભરતભાઈ ભગત આવશે માનનીય મુખ્યમંત્રી સાહેબના શુભ હસ્તે સન્માન સ્વીકારવા માટે. માનનીય સાહેબશ્રીને હું વિનંતી કરીશ કે સાહેબ 5 સન્માન આપના હસ્તે લેવાના છે, તો આપ સન્માનમાં જોડાવ એવી મારી નમ્ર વિનંતી છે સરદાર ધામ વતીથી. આપણી વચ્ચે અમેરિકાથી પધારેલા ભરતભાઈ ભગતનું સન્માન 11 કરોડના દાતા. જોરદાર તાળીઓ સાથે એમને આવકારીએ. ધોળકિયા પરિવારમાંથી સવજીભાઈ ડી ધોળકિયા હાજર છે કોઈ? સવજીભાઈ ધોળકિયા પરિવારમાંથી. ગોવિંદભાઈ વરમોરા પરિવારનું સન્માન માનનીય મુખ્યમંત્રી સાહેબના શુભ હસ્તે થશે. હિંમતભાઈ ધોળકિયા આવશે સન્માન સ્વીકારવા માટે. હિંમતભાઈ ધોળકિયા. શ્રી ગોવિંદભાઈ વરમોરા સાહેબના ભાઈઓને પણ વિનંતી કરું છું. ભૂદરભાઈ આપ આવી જાઓ. ભૂદરભાઈને વિનંતી કરીશ. ગોવિંદભાઈ વરમોરા પરિવારમાંથી
એમના ભાઈઓ ઝડપથી જોડાશે. સરદારધામ ફેઝ 2 કન્યા છાત્રાલય ભવન ઉદ્ઘાટક શ્રી એવા ગોવિંદભાઈ વરમોરાનું સન્માન. બંને ભૂદરભાઈને વિનંતી છે, ભૂદરભાઈ આવો. ત્યારબાદ રવજીભાઈ વસાણી ગ્રુપમાંથી પણ સન્માન સ્વીકારવા માટે. સાહેબ આપ અને આપના પરિવારમાંથી જે હોય નજીક રહેશો. અત્યારે હાલ સનહાર્ટ ગ્રુપ અમદાવાદ ગોવિંદભાઈ વરમોરાનું સન્માન સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ સન્માન બાદ શ્રી રવજીભાઈ વસાણી ગ્રુપ અમદાવાદ સરદારધામ ફેઝ 2 કન્યા છાત્રાલય ભવનદાતા સન્માન કરશે પરેશભાઈ ગજેરા. માનનીય મુખ્યમંત્રી સાહેબ સાથે જોડાશે. સુનિલભાઈ ડી ભંડેરી ગ્રુપ સુનિલભાઈ ભંડેરી ગ્રુપમાંથી કોઈ હોય તો ઝડપથી મંચના અગ્રભાગે આવવા વિનંતી છે. 5 કરોડના દાતા છે આપણા સુનિલભાઈ ડી ભંડેરી. ત્યારબાદ PS પટેલ PSP પ્રોજેક્ટ લિમિટેડ અમદાવાદ. સાહેબ માનનીય મુખ્યમંત્રી સાહેબના શુભ હસ્તે સન્માન સ્વીકારવા માટે વિનંતી છે. PS પટેલ સાહેબ. હેમાબેન નીતિનભાઈ પટેલ ભગવતી ફ્લોર્સ 5 કરોડના દાતા PSP ગ્રુપ. જોરદાર તાળીઓ સાથે આપણે એમને આવકારીએ. PSP ગ્રુપને કોઈ ઓળખાણની જરૂર નથી. હેમાબેન નીતિનભાઈ પટેલ છે કોઈ? હેમાબેન નીતિનભાઈ પટેલ ભગવતી ફ્લોર્સ સ્થાપક ટ્રસ્ટી. ભાઈલાલભાઈ બી પટેલ ચેરપર્સન સરદારધામ દિલ્હી. ઝડપથી ભાઈલાલભાઈ આગળ આવશો. પ્રિયમભાઈ એન પટેલ તિરુપતિ ગ્રુપ અમદાવાદ. નટુભાઈ પટેલ પણ આ સન્માનમાં સાથે જોડાશે. પ્રિયમભાઈના ભાઈલાલભાઈનું સન્માન લેવા માટે વિનંતી છે. સાહેબ હેમાબેન ઝડપથી આવશો. હેમાબેન નીતિનભાઈ પટેલ વશિષ્ઠભાઈ જો હાજર હોય તો પ્લીઝ સન્માન સ્વીકારશો. થઈ ગયું સાહેબ? ઓકે. ભાઈલાલભાઈનું સન્માન કરીએ. ભાઈલાલભાઈ બી પટેલ ચેરપર્સન સરદાર પટેલ વિદ્યાલય દિલ્હી સરદારધામ ફેઝ 2 કન્યા છાત્રાલયના મહાભૂમિદાતાશ્રી અને આપણા સ્થાપક ટ્રસ્ટી. આભાર. પ્રિયમભાઈને આવવા વિનંતી છે. પ્રિયમભાઈ એન પટેલ તિરુપતિ ગ્રુપ. હંસાબેન મેશિયા કર્ણાવતી ગ્રુપ અમદાવાદ. જસુભાઈ પણ આ સન્માનમાં સાથે જોડાશે. કર્ણાવતી ગ્રુપ. હંસાબેન મેશિયા આવો બેન. ભૂમિદાતા આપણા જોરદાર તાળીઓ સાથે સ્થાપક ટ્રસ્ટી અને મહાભૂમિદાતા. આ સૌ દાતાશ્રીઓનો સરદારધામ વતીથી આભાર વ્યક્ત કરું છું. અભિનંદન પાઠવીએ છીએ અને માનનીય મુખ્યમંત્રી સાહેબનો આભાર. સાહેબ આપે આપ બધાનું સન્માન કર્યું. ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે એક એવા વ્યક્તિને સાંભળવા જઈ રહ્યા છીએ કે જેમને સેવાનો બેખ ધારણ કર્યો છે. યુવાનોના સર્વાંગી વિકાસ માટે સતત દોડતા મથતા અને પોતાની જાતને સરદારધામને સમર્પિત કરી છે એવા મુઠ્ઠી ઊંચેરું વ્યક્તિત્વ એટલે શ્રી ગગજીભાઈ સુતરિયા. જોરદાર તાળીઓ સાથે એમને સાંભળીએ. બાકીનું બધું લઈ લો. બાકીનું બધું લઈ એક એક વસ્તુ. જય સરદાર. બે હાથ કસકસાવીને બોલવાનું. હું જય સરદાર બોલું, તમારે જય જય સરદાર બોલવાનું. તમારે બોલવાનું છે અને મંચવાળા મિત્રોએ બોલવાનું છે. એક તસવીર એવી લેવાય કે પાટીદાર સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરવા માટે 150મી સરદાર જયંતિ અંતર્ગત સંકલ્પબદ્ધ છે. જય સરદાર.
હાથ ઊંચા રાખજો ઘડીક તસવીર લેવા. મીડિયાવાળા મિત્રો, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ, પ્રિન્ટ મીડિયાના મિત્રોને બરાબર તસવીર લેજો મંચ ઉપર બધા. જય સરદાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સરદાર ધામ મિશન 2026 અંતર્ગત શકરીબેન દાયાભાઈ પટેલ સંકુલ હસ્તે દિલીપભાઈ રાજા 15 કરોડનું અનુદાન આપીને સંકુલ નામકરણ દાતા બન્યા છે. એવી જ રીતે આ સંકુલની અંદર વિવિધ સ્વરૂપે જેમના બધાયના સન્માન થયા છે એવા ભવનદાતા, એવા મહાભૂમિદાતા, એવા ભૂમિદાતા, એ સૌ દાતાઓને સમય બચાવીને તાળીઓના ગગડાટથી આપણે સૌ વધાવશું. એક એક વ્યક્તિ એવી છે, એક એક હસ્તી એવી છે કે સરદાર ધામનું નિર્માણ કરી શકે એવી છે. ત્યારે હું થોડા નામ લઈને બીજાને અન્યાય નહીં કરું અને સમય બચાવી અને આગળ વધીશ. अगर दिलीपभाई राजा सरदार धाम फेज 2 के बहुत सारे हमारे महाभूमिदाता, भवन दाता, शिलान्यास दाता, उद्घाटक दाता, ऐसे ऐसे दाता नहीं होते तो सरदार धाम फेज 2 का निर्माण नहीं होता. हमारे एलए थी भरतभाई जे पधार्या छे, साहेब भूपेन्द्रभाई मुख्यमंत्री अने आपड़ा स्थापक ट्रस्टी से साहेब ने मैं कीधु कानमा के आपड़ा सरदार धामना मिशन ने बळ पूरू पाडवा माटे 11 करोड़ना दाता एलए थी आवीने आपणने बळ पूरू पाडे छे. भाई, हवाओं को खुशबू मुबारक, हवाओं को खुशबू मुबारक, फिजाओं को मौसम मुबारक, भारतीय आर्मी को ऑपरेशन सिंदूर मुबारक. हवाओं को खुशबू मुबारक, फिजाओं को मौसम मुबारक, भारत की आर्मी को ऑपरेशन सिंदूर मुबारक और 3000 बेटियों को नया आशियाना मुबारक. सरदार धाम एक विचार छे. सरदार धाम विचार यात्रा में समग्र गुजरात नहीं, समग्र देश नहीं पण विश्वनी अंदर आपणे रिसर्च कर्युं तो आजनु केल्क्युलेशन करता 1150 ट्रस्टीओ कोई ट्रस्ट में होय तो ये आपणा सरदार धाम में छे. 1150 ट्रस्टी અને 2027 12 જાન્યુઆરી આવે ત્યાં સુધી આપણા સૌના સઘન પ્રયાસો થકી સરદાર સાહેબના આશીર્વાદ સાથે 2026 ટ્રસ્ટીઓ થાય એવી આપણી હૃદયની પવિત્ર વિભાવના છે. દીકરી વાલનો દરિયો આજનો મારો વિષય છે. દીકરી વાલનો દરિયો. જ્યારે અમદાવાદ એક શૈક્ષણિક હબ તરીકે ઉભરી રહ્યું હોય અને ગામડામાં બેઠેલી માતાઓ હોય, એનું સપનું હોય કે મારી દીકરી શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને સ્વયંભૂ રક્ષિત થાય. ગામડામાં બેઠેલી માતા એ દીકરીને અહીંયા મોકલી દે. સલામતી સાથેની વ્યવસ્થા, પરવડે તેવી ફી સાથેની વ્યવસ્થા, એમને કારકિર્દી નિર્માણની, સ્કિલ ડેવલપમેન્ટની વાત હોય, સિવિલ સર્વિસ કેન્દ્રની વાત હોય, એમના ઉજ્જવળ ભવિષ્ય માટે સરદાર ધામના સૌ દાતાઓએ દિલથી અનુદાન આપ્યું છે. અને જ્યારે મારે ટીમ સરદાર ધામ વતી મારી હાર્દ ભરી અપીલ હતી કે
75 કરોડ રૂપિયા લોન લીધી છે. એમાં 40 કરોડ રૂપિયા જેવું અનુદાન ટોટલ મળીને આવી ગયું છે. હવે 35 કરોડ રૂપિયા ઘટે છે. મને વિશ્વાસ છે કે સમાજ આજે આ ભરણું સલકાવી દેશે. સરદાર ધામ મેં કીધું એમ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના સપનાના નિર્માણ માટે, વિશ્વ સાથે તાલ મિલાવવા માટે, યહૂદી સમાજની બરોબરી કરવા માટે, એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે, ખાસ કરીને 2047 સુધીમાં આ ગવર્મેન્ટની લેંગ્વેજ છે પણ મને ગમે છે. 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે સાહેબ સરકાર અને સંસ્થા સરદાર ધામ એક સિક્કાની બે બાજુ બનીને તમારી સાથે છે. સરકારનું સંકલન અને સરકારની શુભકામના 600 કરોડ રૂપિયાનું અનુદાન આવ્યું આજ સુધી બધા ટ્રસ્ટીઓ દ્વારા. દિલીપભાઈ, ગોવિંદભાઈ, ધનજીભાઈ 600 કરોડ રૂપિયા અનુદાન આવ્યું. મેં કેલ્ક્યુલેશન કર્યું આજે વહેલી સવારે કે ફેઝ 1 ની જગ્યાની કપાતની વાત હોય, આ ફેઝ 2 ની જગ્યાની વાત હોય, વડોદરાની વાત હોય, રાજકોટની વાત હોય, સુરત ખૂબસુરતની વાત હોય કે મહેસાણાની વાત હોય, આ બધું ટોટલ મળીને જેટલા સરદાર ધામના દાતાઓએ અનુદાન આપ્યું છે ને એટલું સરકારનો રોલ છે. અને એટલા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વધાવવા માટે, એમને હારે સંકલન કરવા માટે, એક વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણે તાળીઓના ગગડાટ સાથે ઊભા થશું અને સરકારને વધાવશું. મંચ ઉપર બેઠેલા બધા દાતાઓને અને ભૂપેન્દ્રભાઈ ગુજરાત સરકાર વતી, કેન્દ્ર સરકાર વતી આગળ આવીને સૌનું અભિવાદન સ્વીકારે છે. આગળ આવીને ધન્યવાદ. ધન્યવાદ. સરદાર ધામ દ્વારા મારે વધુ વાત કરવાની એટલા માટે નથી. થોડી વારમાં હમણે ગૃહમંત્રી અમિતભાઈ પણ ઓનલાઈન વર્ચ્યુઅલ જોડાવાના છે. આપ સૌ જોઈ રહ્યા છો. તમને સરપ્રાઈઝ પણ આપવાની છે, એક બીજી પણ સરપ્રાઈઝ આપવાની છે. बड़े प्यार से और दिल से दुनिया के कोई भी कोने में अपने पैसे वाले छुपे हैं. अपनों के लिए किसी को हम छोड़ने वाले नहीं हैं. चाहे आज दे दो, कल दे दो, आज दे दो तो सस्ते में पड़ जाओगे. રૂપાલા સાહેબ આ કરવું જ પડે એમ છે બાપા. રૂપાલા સાહેબ કહે છે કે 40% આવ્યા હોય ને એ દીકરીને એડમિશન, રૂપાલા સાહેબ તમને ખુશી થાય, આ 3000 દીકરીઓમાં 40% આવ્યા ને એને એડમિશન આપી દીધું સાહેબ. રહ્યો હું તો એમ કહું છું કે આ સમાજ માટે સ્વર્ણ યુગ છે, સમજણનો સ્વર્ણ યુગ છે. અમારે સુરત ખાતેથી 18 લોકો પ્લેન લઈને આવે અને સુરતનું સરદાર ધામનું નિર્માણ કરવા માટે સંકલ્પ લે, એ બહુ મોટી વાત છે. એ માટે સુરતની ટીમને પણ અભિનંદન પાઠવીએ છીએ. એ માટે સરદાર ધામ રાજકોટ નિર્માણ માટે રાજકોટની ટીમને પણ અભિનંદન પાઠવીએ છીએ. હું વિનંતી કરીશ, સુરતથી પધારેલા ઉભા થશે મિત્રો, આ એક હસ્તી એવી છે સરદાર ધામનું નિર્માણ કરે એવા છે. સુરતથી પધારેલા મિત્રો થોડાક આમ છે ને થોડાક આમ છે. આ બધા સુરતના મિત્રોને વધાવશું. ધન્યવાદ મિત્રો, ધન્યવાદ. એવી જ રીતે રાજકોટથી પધારેલા 200 કરોડનું સરદાર ધામનું નિર્માણ કરવા માટે ટીમના મિત્રો પધાર્યા છે. એમને પણ વિનંતી કરું છું ઉભા થશે. જ્યાં હોય નથી આગળ આવી જાય, દોડ આવો. કોઈ 50 કરોડ આપતા હોય ને કેમ આવવામાં, આગળ આવી જાઓ, ફટાફટ આવી જાઓ, જલ્દી આવો. ત્યાર પછી વડોદરાવાળા તૈયાર રહે, વડોદરાવાળા રેડી રહે. આમની પછી પેલા આપણું છે ને ભાઈ, આપણે રાજકોટનું હાલે છે. પેલા તમે વડોદરાવાળા રેડી રહેજો. બધા રાજકોટવાળા મિત્રો, આ બધા રાજકોટવાળા મિત્રોને આપણે અભિનંદન પાઠવશું. એવી રીતે વડોદરા અમારા
દુષ્યંતભાઈના નેતૃત્વમાં 150 કરોડનો પ્રોજેક્ટ સાહેબ 31 ઓક્ટોબર સરદાર જયંતિના દિવસે પૂરો કરવો છે. હજી 30 કરોડ ઘટે છે. કંઈક આ બંડીમાં ખિસ્સામાં જ લાવશું, કંઈક આ બાજુથી લાવશું, કંઈક આ બાજુથી લાવશું, કંઈક આ બાજુથી લાવશું, કંઈક આ બાજુથી લાવશું. વડોદરાની ટીમને અભિનંદન પાઠવીએ છીએ આપણે. અમારા રમેશભાઈ આવ્યા છે, પ્રોજેક્ટ ચેરમેન દુષ્યંતભાઈ, પ્રભુભાઈ ધોળુ 5 કરોડના દાતા, નવીનભાઈ ધોળુ દાતા, અમારા વિનોદભાઈ, અમારા સૌ ટ્રસ્ટીઓ પધાર્યા છે વડોદરાથી, એમને પણ અભિનંદન પાઠવીએ છીએ. ધન્યવાદ, ધન્યવાદ મિત્રો, થેન્ક યુ. હવે સમય પાકી ગયો છે કે બિનજરૂરી ખર્ચાઓ માંથી બચત કરીને સાહેબ 10 વર્ષ જો પાટીદાર સમાજ, સર્વ સમાજ, હું તો એમ કહું છું કે સર્વ સમાજ માટે પણ આ વાત છે. જ્યારે સર્વ સમાજના મિત્રો અહીં બેઠા છે, સર્વ સમાજના મિત્રો યુટ્યુબ ને ફેસબુક ઉપર આપણને સાંભળી રહ્યા છે કે 10 વર્ષ ગુજરાતનો દરેક સમાજ, ભૂપેન્દ્રભાઈ, ગુજરાતનો દરેક સમાજ 10 વર્ષ જો યુવા શક્તિમાં રોકાણ કરે ને તો વિકસિત ભારતની તસવીર બદલાઈ જાય. બિનજરૂરી ખર્ચાઓ, ચર્ચાઓ, પરચાઓમાંથી રોકાણ કરીને યુવાનોમાં રોકાણ કરવાની જરૂર છે. આમાં કેવી રીતે રોકાણ કરવાનું? એજ્યુકેશન. કેવી રીતે રોકાણ કરવાનું? લાઇબ્રેરી, રિસર્ચ સેન્ટર, ઇનોવેશન. આ સમયની માંગ છે સાહેબ. અને મને વિશ્વાસ છે કે સમાજના 250 લોકો જે ઉપર બેઠા છે એ સમાજની એક પાટીદાર પાર્લામેન્ટ છે અને એ સમાજને વિકસિત કરવા માટે સંકલ્પબદ્ધ છે. આપણે જેવી રીતે 1857 થી ભૂપેન્દ્રભાઈ, રૂપાલા સાહેબ, મંત્રીશ્રીઓ બેઠા છે, રાઘવજીભાઈ બેઠા છે, પાનસુરિયાજી બેઠા છે, કે જેવી રીતે 1857 થી 1947 સુધીનો એક લડાઈ લડી હતી આઝાદી માટે. તમને બહુ ખુશીના સમાચાર લાગશે કે એવી જ રીતે હવે 25 વર્ષની લડાઈ વિશ્વ સાથે તાલ મિલાવવા માટે ટ્રિપલ ટીનો ડખો, ટ્રમ્પ, ટેરિફ અને ટેરરિસ્ટ, આ ટ્રિપલ ટીનો જે ડખો છે ને એનાથી સોમાન સાથે એક સ્વદેશીની લડાઈ લડવાની છે. સ્વદેશીની, મેરા ભારત મહાન, સ્વદેશી. એમાં રૂપાલા સાહેબ આજથી આ મારી પેન અને મારી પાસે ગાડી, એ બે વિદેશનું છે. એનો બહુ વિવેક ને આદર સાથે હું એનો ત્યાગ કરું છું વિદેશી વસ્તુનો. આ મારી પાસે પેન છે. મારો દીકરો, મને કમરની તકલીફ છે એટલે મારા દીકરાએ મને વેલફાયર ગાડી 1.5 કરોડની લઈ દીધી છે. બહુ નમ્રતા સાથે. ગોપેશ ક્યાં છે? ગોપેશ સુતરિયા. ગોપેશ સુતરિયા, મને માફ કરજે, હું બીજી સ્વદેશી ગાડી મને લઈ દીજે, આને તારે જે કરવું એ કરજે. અને હું એ વટે વિનંતી કરીશ, મુખ્યમંત્રીથી લઈને રૂપાલાજી, મારા મિત્ર પાનસુરિયાજી, તમે જે ઘડિયાળ પહેરતા હો, તમે જે કાંઈ પેન રાખતા હો, તમે ગાડી રાખતા હો, જે કાંઈ પ્રોડક્ટ હોય એ સ્વદેશી આજથી શરૂઆત કરજો તો તમારું અનુકરણ કરશે. ગાંધીજીએ કર્યું એનું અનુકરણ કરશે. આ રૂપાલાજી મારા મિત્ર છે, કે કાંડું બતાવે, જો મારું કાંડું તો કે દેશી છે. પણ તમારી પાસે વિદેશી ગાડી હોય તો તમે જલ્દી એનો ત્યાગ કરજો, ત્યાં સુધી ભાડે ગાડી વાપરજો. આ બધા મંત્રીશ્રીઓને અને બધા જ ઉદ્યોગપતિઓને મારી વિનંતી છે. આપણા દેશની માલપા વિકલ્પ રહેલો છે. મારા ઘરમાં મારી ગાડી સિવાય બધા સ્વદેશી ગાડીઓ છે. મહેન્દ્રાની ગાડીઓ છે, ટાટાની ગાડીઓ છે. મારા ઘરમાં એક એક પ્રોડક્ટ બધી જ સ્વદેશી વપરાય છે. બધું જ શક્ય છે, પણ આપણે કોશિશ કરવાની છે. એટલે એક નવી સ્વદેશીને ભારતની આન બાન ને શાન વધારવા માટે, ભારતનું ગૌરવ વિશ્વમાં વધારવા માટે અને ક્યાંય આમ હાથ લાંબો ન કરવા માટે, એ માટે સ્વદેશીની લડાઈ 25 વર્ષ લડવાની છે. તો ચાઇના કે અમેરિકાની આગળ આપણે નીકળી જવાના છે. સૌ મિત્રોને વિનંતી છે, આ કામ બહુ અઘરું છે. કોઈની પાસે પૈસા માગવા, કોઈની પાસે પૈસા લખાવ્યા હોય લેવા જવા, પછી આવા આશિયાના એટલે ભવનનું નિર્માણ કરવું. કેશુભાઈ, બહુ આ કામ અઘરું છે. કેશુભાઈ ગોટી, અનુભાઈ, અતિશય અઘરું છે. પાણીના ટીપા નહીં પણ લોહીના ટીપા પડી જાય છે. એટલે હું કહું છું કે જેમણે પૈસા લખાવ્યા છે એ જલ્દી આપે, જેમના બાકી છે એ જલ્દી આપે. સંસ્થા ફરજમાં છે,
એટલે કરજમાં છે, કરજથી મુક્ત જલ્દી થાય. અમને જેમની પાસે માલ પડ્યો છે, જેમની પાસે માલ પડ્યો છે, આમ કમાણા કે તેમ કમાણા કે આમ કમાણા કે આમ કમાણા, જ્યાં કમાણા હોય ત્યાંથી થોડું થોડું મારા બાપા આપો, આંખું બંધ થઈ જાય છે હું ખબર. એટલે ખરેખર પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે, સ્ત્રી સશક્તિકરણ માટે મેં કીધું એમ કે ભારતની આન બાન ને શાન વધારવા માટે, પાટીદાર સમાજનું ગૌરવ વધારવા માટે તમે સૌ ઝાઝા હાથ રળિયામણાને કહે છે ને, એટલે હું કહું છું કે 3000 દીકરીઓ દાતાઓ તરફ લંબાવે છે હાથ, ઝંખે છે આપનો સાથ. જય સરદાર. થેન્ક યુ. આભાર. આભાર આદરણીય શ્રી ગગજીભાઈ સુતરિયા, પ્રમુખ સેવક, જેમને દિલની લાગણી આપની સમક્ષ વ્યક્ત કરી. આપણી સાથે થોડીક મિનિટો બાદ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જોડાવાના છે. એ પહેલા હું નમ્ર વિનંતી કરું છું, આદરણીય શ્રી દિલીપભાઈ આપણા મુખ્ય નામકરણ દાતા શ્રી 2 મિનિટમાં દીકરીઓને આશીર્વાદ પાઠવશે. દિલીપભાઈ રાજા, હું એને શોર્ટમાં દિલીપ રાજા જ કહું છું, ફ્રેન્ડમાં ફોર્માલિટી ન હોય. આ વિચારિક ક્રાંતિના પ્રણેતા છે. 5-7 મિનિટ દિલીપભાઈને દિલથી સાંભળજો. એમના વિચારો હું ઊંચા છે. અને ત્યાર પછી એક તમને હું સરપ્રાઈઝ આપવાનો છું. એ આમની પછી હું સરપ્રાઈઝ આવશે. જય સરદાર, જય સરદાર. સરદાર ધામ ફેઝ 2 કન્યા છાત્રાલય, સક્રીબેન ડાયાભાઈ ના નામકરણ પ્રસંગમાં ઉપસ્થિત માન્ય શ્રી આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વર્ચ્યુઅલ મીટિંગમાં માન્ય શ્રી અમિતભાઈ પધારવાના છે. ડાયસ ઉપર બેઠેલા સૌ સાથી મિત્રો, સારાએ ગુજરાતમાંથી આવેલા આપણા ડોનર મિત્રો, આમંત્રિત મહેમાનો અને વાલી દીકરીઓ અને દીકરાઓ, આજે જે ગગજીભાઈએ વાત કરી એમાં ઘણી બધી વાતો અમે કાલે જ મળ્યા હતા. એમાં એમને પહેલી એક અત્યારે વાત કરી કે 600 કરોડ રૂપિયા અત્યાર સુધી આપણે થયા છે. હવે મેં એમને કાલે જ કહ્યું હતું કે આપણા 1109 ટ્રસ્ટીઓ કાલ સુધી હતા. આજે કદાચ બીજા 25 ટ્રસ્ટીઓ થયા હશે. એટલે 1109 ટ્રસ્ટીઓને હું અને આજના સાથે આવતા 2-3 વર્ષમાં એ રકમ આપણે ડબલ કરવી છે. આ પહેલો પોઈન્ટ છે. એ બધાએ તૈયારી કરીને 2 વર્ષની તૈયારી છે. આપણે હાલ નથી જોતા, પણ 2 વર્ષમાં એ રૂપિયા આપણે ભેગા કરવા છે. હવે જે સરદાર ધામની વાત કરીએ તો સરદાર પટેલ સાહેબનું જે નામ હતું એમાં એન્ટ્રીમાં એક મને એમના સ્ટેચ્યુના નીચે લખ્યું છે, મને રાષ્ટ્રહિત સિવાય કદી કોઈ સપના આવતા નથી. આવા મહાન વ્યક્તિ છે. આજે આ જે વાત થાય છે એ આપણે ખરેખર, મેં લગભગ મારા મોબાઈલમાં 5 વર્ષથી સ્ટેટસ જ મારું આ છે, તમે જોજો. એટલે ખરેખર આવા મહાન માણસોની નામમાં સરદાર ધામ જે પડ્યું હોય તો એમાં આપણે મન મૂકીને કામ કરવું પડશે. હજુ મને એવું લાગે છે ગગજીભાઈ કે સરદાર ધામની પણ આ શરૂઆત છે. હજુ ઘણા કામો કરવાના બાકી છે. આજે જે એમને કહ્યું
કે ભાઈ 2047 મોદી સાહેબની જે વાત છે કે ભાઈ વિકસિત ભારત કરવું, વિકાસશીલ છે અને વિકસિત કરવું એ બહુ જ અઘરું છે, પણ એમના જે ઉદ્દેશો છે એ ખરેખર મહાન છે. એના માટે આ જે આપણી ગતિ છે, કેન્દ્ર સરકારની ગતિ બરાબર ચાલે છે, રાજ્યોની ગતિ પણ ઘણી ઝડપથી કરવાની જરૂર છે. એનું સાહેબ હું એક ઉદાહરણ આપું કે હું ઘણા દેશોમાં ફરું છું, તો ઘણા દેશોમાં આપણે લગભગ 100 વર્ષથી આફ્રિકા ખંડમાં છીએ. 54 દેશોનો એક સમૂહ છે. એ 100 વર્ષથી આપણા ઇન્ડિયનો છે. ખાલી સાહેબ 10 વર્ષથી એ ચાઇનીઝો આવ્યા છે. તમે ગમે ત્યાં જુઓ, મારો આ વિષય જ છે સાહેબ. ગમે તે કોઈ બ્રિજ બનતો હોય તો હું પૂછું ભાઈ આ કોણ છે. રોડ બનતો હોય, એના રોડ એ 30 વર્ષ સાહેબ ચાલે. મારા ઘર આગળ જ એક રોડ બન્યો છે ને સાહેબ, 30 વર્ષની હું ગેરંટી આપું આવા રોડ બનતા હોય. એટલે આપણે 30 સ્ટેટોની સરકારો, કેન્દ્ર સરકાર અને સાથે સાથે આ એટલું કામ સરકારોનું નથી. આપણે આજથી 50 વર્ષ પહેલાની જો આપણે વાત કરીએ તો પટેલો પાસે એટલા રૂપિયા નહોતા. એ વખતે જે સ્કૂલો હતી એ વાણિયાઓની સ્કૂલોમાં પણ આપણે ભણેલા છીએ. એટલે હવે આપણી પાસે પૈસા આવ્યા છે તો એનો ભરપૂર ઉપયોગ સરસ રીતે આપણે કરવો પડશે. એટલે બીજી તો એક વાત હતી કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત છે. એ જે ગગજીભાઈએ જે વાત કરી એમાં હું બિલકુલ સંમત છું. આપણી તાકાત હોય એટલું કામ આપણે અહીંયા કરવાનું છે. હું સાથે સાથે અમારા કડી તાલુકો એક 300 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ બનાવી રહ્યો છે. એમાં મારે ને ગગજીભાઈને એમ થાય કે ભાઈ ગગજીભાઈએ પૈસા ઉઘરાવે છે ને હું એ પૈસા ઉઘરાવું છું, પણ એ મારી સાથે આવે છે ને હું એમની સાથે જઉં છું. એ મારી સાથે પણ 300 કરોડમાં જોઈન્ટ છે અને હું પણ એમની સાથે જોઈન્ટ છું. એટલે આવી અમારી મિત્રતા છે. ઘણું બધું કહેવાનું છે પણ સમય બહુ લાંબો રહ્યો નથી, વધારે કંઈ કહેતો નથી. અસ્તુ ભારત માતા કી જય. હવે હું सीएम साहब, हमारे बीच दोस्ती का जो राज है छोटा सा, वो छोटा सा खोलता हूं, पूरा दाबड़ा पैक रखता हूं. અમે સરદાર ધામ યુનિવર્સિટી માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી સરકારના નીતિ નિયમ મુજબ શૈક્ષણિક સર્વ સમાજ માટે શૈક્ષણિક હબ બનાવવા માટે જગ્યા આપશે અને બીજી પણ સરદાર ધામને જગ્યા મોટી મળી રહી છે. એવી જો સરદાર ધામ યુનિવર્સિટી સ્થાપશે, મારે દિલીપ રાજાને કાંઈ પૂછવું નથી. હું એની પાસે 51 કરોડ રૂપિયા લેવાનો છું. ઉભા તાળીઓના ગગડાટ થયા. એમનો યજ્ઞ પૂરો થાય પછી રૂપિયા 51 કરોડ હું સુરત વાળાને કહું, હું રાજકોટ વાળાને કહું, હું વડોદરા કરવા વાળાને કહું, અત્યારે જ લેવાના. આપણી પાસે જગ્યા આવી જાય પછી, આપણી પાસે જગ્યા આવી જાય, સીએમ સાહેબ જગ્યા ફાળવે. ગુજરાતને વિકસિત કરવા માટે 2047ના ભારતને વિકસિત કરવા માટે સરદાર ધામ એક સિક્કાની બાજુ બનીને બિરાશે. દિલીપ રાજા 51 કરોડ રૂપિયા એ વખતે પાસે લેશું. धन्यवाद, थैंक यू मित्र. कुछ कहने वाले हैं दिलीप राजा. આ વાત ઘણા ટાઈમથી અમારા બંનેને ચાલે છે. ગોવિંદભાઈ પણ મારા સાથી મિત્ર છે. એટલે એમની જે વાત હતી એ હું વ્યવસ્થિત રીતે એને વિચારું છું અને મારા ઘણા બધા કામો છે, ઘણા કરવાના છે. હજુ આ જે બધી ફિગરો આવે છે કદાચ એનાથી પણ આપણે મોટી ફિગરો આપી શકીએ એવું ભગવાન આપણને બળ આપે અને બધાને કહું છું. એટલે તમે કોઈ ચિંતા કરતો નહીં અને ઘણી આપણે આગળ ચલાવવાનું છે. અસ્તુ ભારત માતા કી જય. બીજું દિલીપભાઈ રાજા મારા ઘરે જમવા આવેલા ત્યારે મને કીધેલું, મને કે હવે હું જે કઈ કમાવું છું ને એમાંથી 50% નેટ કમાણીમાંથી મારે સમાજ માટે, દેશ માટે વાપરવું છે. સાહેબ આ મોટી વાત છે, મોટી વાત છે. ધન્યવાદ મિત્ર, થેન્ક યુ. સલામત રહે દોસ્તાના હમારા. વિડીયો લેવો છે.
અહીંયા વિનંતી કરું છું દિલીપભાઈ મુખ્ય દાતાશ્રીનો આભાર વ્યક્ત કરીને પટેલ નિસર્ગ હસમુખભાઈ ગામ કુંડાળ કડી હરિ ગ્રુપ ગાંધીનગર 25 લાખના દાતાશ્રી મંચ ઉપર આવશે. સુનિલભાઈ પટેલ 25 લાખના દાતા હસ્તે નટુભાઈ નિસર્ગભાઈ દાતા બન્યા છે ભરતભાઈના હસ્તે. શ્રી મુકેશભાઈ કરશનભાઈ પટેલ વતન લણવા ગાંધીનગર ઇનકોન પ્રાઇવેટ લિમિટેડ 25 લાખના દાતા છે ભરતભાઈ પટેલ. FR કેમ રાકેશભાઈ પટેલ 51 લાખના દાતા. 4 દાતાઓ અહીંયા આવશે અને ટીમ સરદાર ધામના મિત્રો એમનું સન્માન કરશે. ટીમ સરદાર ધામના મિત્રો સન્માન કરશે. વીવી પટેલ સાહેબને વિનંતી કરું છું આ સન્માનમાં સાથે જોડાશે. માનનીય અમારા ભવનદાતા વીવી પટેલ સાહેબ જેવો પ્રવેગ અને V² ઘણું બધું એમના વિશે કહી શકાય. અમારા મહાદાતા એવા વીવી પટેલ સન્માનમાં સાથે જોડાશે. મુકેશભાઈ કરશનભાઈ પટેલ 25 લાખના દાતા વતન લણવા. FR કેમ રાકેશભાઈ પટેલ 51 લાખ હસ્તે નટુભાઈ. સુનિલભાઈ પટેલ 25 લાખ હસ્તે નટુભાઈ. પટેલ નિસર્ગ હસમુખભાઈ ગામ કુંડાળ કડી હરિ ગ્રુપ ગાંધીનગર 25 લાખના દાતા. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા ચારેય દાતાઓનું સન્માન ટીમ સરદાર ધામના મિત્રો કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયાથી એક સરપ્રાઈઝ આપણને સાહેબ આપવાના છે. સરપ્રાઈઝ સાહેબ બોલશે અહીંયાથી. આપણી વચ્ચે 2 જ મિનિટમાં ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલથી જોડાઈને અધ્યક્ષ સ્થાનેથી પોતાનું વક્તવ્ય આપશે. એની પછી એક સરપ્રાઈઝ આપવાની છે. એ બાકી રાખી છે એક સરપ્રાઈઝ. દિલ થામ કે બેઠો. વિનંતી કરું છું દિનુભાઈ માનનીય મુખ્યમંત્રી સાહેબ માટે પોર્ટ્રેટ બનાવીને લાયા છે અર્પણ કરશે. સાથે ગગજીભાઈ જોડાશે. દિનુભાઈ માનનીય મુખ્યમંત્રી સાહેબ માટે પોર્ટ્રેટ બનાવીને લાયા છે અર્પણ કરી રહ્યા છે. અને હવે શ્વેતાબેન સાહેબ બોલાવે છે. દિનુભાઈએ જાતે જ આ બનાવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો આજે કહેતા ખૂબ આનંદ થાય. હવે 26 ધારાસભ્યો શ્રીઓ અને સંસદ સભ્ય શ્રીઓ મિતેશભાઈ જ્યારે જોડાણા હોય ત્યારે અમારા કંચનબેન રાદડિયા છે ધારાસભ્ય છે ₹11 લાખનો ચેક લઈને આવ્યા છે. એ ગૌરવવંતા 25 લાખના ટ્રસ્ટી બને છે. એનું સ્વાગત કરશું. કંચનબેન રાદડિયા ધારાસભ્ય શ્રી પધારશે. આ દીકરીઓ માટે 11 લાખનો ચેક આપે છે. આ દીકરીઓએ લગભગ 100 જેટલી દીકરીઓએ આ કાર્યક્રમને સજાવ્યો છે. આ કાર્યક્રમની વ્યવસ્થા જોઈ છે. દીકરાઓને માર્ગદર્શનમાં પાર્કિંગની વાત હોય, ભોજનની વાત હોય, બેઠકની વાત હોય, વ્યવસ્થાની વાત હોય, એ દીકરીઓના તાળીના ગગડાટથી વધાવશું. 100 જેટલી દીકરીઓએ સ્વયંસેવિકા સરદાર ધામની સ્વયંસેવિકા તરીકે જે ફરજ નિભાવી છે. કુણાલ ક્યાં છે?
કુણાલ HM સાહેબનું ને વિકસિત ભારતના પ્રણેતા, એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા, પરાક્રમી, તેજસ્વી અને પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારવાવાળા ભારતના તેજસ્વી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3000 દીકરીઓને આશીર્વાદ આપવા માટે અને સરદાર ધામ ટ્રસ્ટને માર્ગદર્શિત કરવા માટે આપણી વચ્ચે વિડીયોના માધ્યમથી પધારી રહ્યા છે. તાજો વિડીયો છે, તાજો વિડીયો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. થેન્ક યુ સર. ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સૌ સાથીઓ, ગુજરાત સરકારના સૌ મંત્રીઓ, ઉપસ્થિત સૌ સાંસદ સાથી, ધારાસભ્યશ્રીઓ, સરદાર ધામના પ્રમુખ ભાઈ શ્રી ગગજીભાઈ, ટ્રસ્ટી BK પટેલ, દિલીપભાઈ, અન્ય સૌ મહાનુભાવો અને વાલા ભાઈઓ અને બહેનો, અને ખાસ કરીને વાલી દીકરીઓ, સરદાર ધામનું નામ જેટલું પવિત્ર છે એટલું જ એનું કામ પણ પવિત્ર છે. આજે દીકરીઓની સેવા માટે, એમની શિક્ષા માટે એક હોસ્ટેલનું લોકાર્પણ થઈ રહ્યું છે. જે દીકરીઓ આ હોસ્ટેલમાં રહેશે, જેમને અનેક પોતાના અરમાન હશે, પોતાના સપના હશે, એ પૂરા કરવાના અનેક અવસર મળવાના છે. અને એટલું જ નહીં, આ દીકરીઓ જ્યારે પોતાના પગ ઉપર ઊભી હશે, સામર્થ્યવાન થઈ હશે, ત્યારે રાષ્ટ્ર નિર્માણ પર પણ એમની અહમ ભૂમિકા સ્વાભાવિક બનવાની છે. એમનું કુટુંબ પણ સમર્થ બનવાનું છે. અને એટલા માટે હું સૌથી પહેલા તો આ હોસ્ટેલમાં રહેવાનું જેમને અવસર મળવાનો છે, એવી બધી જ દીકરીઓના એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. એમના પરિવારજનોને પણ શુભેચ્છાઓ આપું છું. સાથીઓ, આ મારું સૌભાગ્ય છે કે ગર્લ્સ હોસ્ટેલ ફેઝ 2નું એની આધારશિલા મૂકવા માટે આપે મને અવસર આપ્યો હતો. અને આજે સમાજના ભગીરથ પ્રયાસોથી 3000 દીકરીઓને માટે ઉત્તમ વ્યવસ્થા, ઉત્તમ સગવડ સાથે આ ભવ્ય ઇમારત એમને મળી રહી છે. મને કહેવામાં આવ્યું કે વડોદરામાં કંઈ 2000 સ્ટુડન્ટ્સ માટે હોસ્ટેલનું કામ ચાલી રહ્યું છે, પૂરું થવાની તૈયારીમાં છે. સુરત, રાજકોટ, મહેસાણા, એમાં પણ આ પ્રકારના એજ્યુકેશનના, લર્નિંગના, ટ્રેનિંગના એવા અનેક સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે. આ બધા પ્રયાસો માટે જે એમાં યોગદાન આપી રહ્યા છે, એ સૌ અભિનંદનના અધિકારી છે. કારણ કે આપણો દેશ તો સમાજની શક્તિથી જ આગળ વધતો હોય છે. હું આજે આ અવસરે સરદાર સાહેબના ચરણોમાં પ્રણામ કરું છું. સાથીઓ, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે હંમેશા કહેતો હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને આજે સંજોગ છે કે દેશના વિકાસમાં ગુજરાતે મને જે શીખવાડ્યું, ગુજરાત પાસેથી હું જે શીખ્યો, એ બધું લેખે લાગી રહ્યું છે. તમે બધા જાણો છો કે આજથી 25-30 વર્ષ પહેલા આપણે ત્યાં ગુજરાતમાં અનેક પેરામીટરમાં કેટલીક બાબતો ચિંતાજનક હતી.
ગુજરાત વિકાસની સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં પણ અનેક સંકટોથી એની શક્તિ ખપાવી પડતી હતી, ચુનૌતીઓનો સામનો કરવો પડતો હતો. અને એમાં હું તો જ્યારે નવો મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે મેં પહેલી વાર મારા ધ્યાનમાં આવ્યું કે દીકરીઓ શિક્ષણમાં ખૂબ પાછળ છે. અને એ મને બહુ મારા મનને અસર કરી ગયું. અનેક કુટુંબો દીકરીઓને નિશાળ મોકલતા જ નહોતા. અને જે સ્કૂલમાં દાખલ પણ થાય એ પણ વેળાસર ઉઠી જાય, ડ્રોપ આઉટ થઈ જાય. 25 વર્ષ પહેલા આપ સૌએ મને સાથ આપ્યો અને આખી સ્થિતિ બદલાઈ ગઈ. આપને યાદ હશે, આપણે કન્યા કેળવણી રથયાત્રા કાઢતા. મને યાદ છે એ વખતે 40-42 ડિગ્રી તાપમાન હોય અને 13, 14, 15 જૂન ગામડાઓમાં જવું એટલે જવું, ઘેર ઘેર જવું એટલે જવું, દીકરીઓને આંગળી પકડીને નિશાળે લઈ જવી એટલે લઈ જ જવી. શાળા પ્રવેશોત્સવમાં કેટલા મોટા કાર્યક્રમો કર્યા. અને મારું સૌભાગ્ય છે કે આ કામે ખૂબ મોટો આપણને લાભ આપ્યો. અને એનાથી આજે જરૂરત પડી તો શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા, શાળાઓને આધુનિક સુવિધાઓ મળી, બધી જ પ્રકારની વ્યવસ્થાઓ વિકસિત થઈ ગઈ, શિક્ષકોની ભરતી થઈ ગઈ. અને સમાજે પણ એમાં ખૂબ આગળ આવીને ભાગ લીધો અને જવાબદારી નિભાવી. અને પરિણામે આવ્યું, આજે એ દીકરીઓ જે શરૂઆતમાં આપણે દાખલ કર્યા ને, કોઈ ડોક્ટર બની ગયા છે, કોઈ એન્જિનિયર બની ગયા છે, ડ્રોપ આઉટ ઘટી ગયો છે, એટલું નહીં, આખા ગુજરાતના ખૂણે ખૂણે અભ્યાસની ભૂખ જાગી ગઈ. બીજી એક ચિંતા મોટી હતી, ભ્રૂણ હત્યાનું પાપ. આ એવડો મોટો કલંક આપણા ઉપર હતો અને ઘણીવાર તો આપણા સમાજમાં તો ખૂબ ચિંતા થતી હતી. આના સામે સમાજે મને મોટો ટેકો કર્યો અને આખું આંદોલન ઊભું કર્યું. આપણે સુરતથી એક યાત્રા કાઢી હતી, ઉમિયા માતા સુધી લઈ ગયા હતા. બેટા બેટી એક સમાન આ ભાવનાને આપણે બધાને મજબૂતી આપી. અને આપણું ગુજરાત તો શક્તિની ઉપાસના કરનારું ગુજરાત. અહીંયા અમારે ત્યાં ઉમિયા માતા હોય, માં ખોડલ હોય, માં કાળી હોય, માં અંબા હોય, માં બહુચર હોય અને એના આશીર્વાદ હોય. એ સમાજમાં ભ્રૂણ હત્યા એક કલંક હતી. અને જ્યારે આ ભાવના જાગી, બધાનું સમર્થન મળ્યું, આજે ગુજરાતમાં દીકરા દીકરીઓની સંખ્યામાં ભેદ જે ખૂબ મોટી ખાઈ હતી એને ધીરે 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 આપણે કાપવામાં સફળ થઈ રહ્યા છીએ. સાથીઓ, મોટા ઉદ્દેશો સાથે જ્યારે પ્રયાસો કરવામાં આવે ને અને પવિત્રતાપૂર્વક કરવામાં આવે, સમાજનું ભલું કરવાના ઈરાદાથી કરવામાં આવે, તો ઈશ્વર પણ સાથ આપતો હોય છે ને ઈશ્વર રૂપી સમાજ પણ સાથ આપતો હોય છે અને પરિણામ મળતું હોય છે. આજે સમાજમાં એક નવી જાગૃતિ આવી છે. આપણે જાતે આગળ આવીને દીકરીઓને ભણાવી, દીકરીઓનું માન સન્માન વધે એના માટે વ્યવસ્થા ઊભી કરે, ભવ્ય ભવ્ય હોસ્ટેલો બનાવી રહ્યા છે. ગુજરાતમાં જે બીજ આપણે વાવ્યું હતું એ આજે પૂરા દેશમાં બેટી બચાવો બેટી પઢાઓ એક જન આંદોલન બની ગયું છે. મહિલાઓની સુરક્ષા માટે, મહિલા સશક્તિકરણ માટે દેશમાં ઐતિહાસિક નીતિઓ પર આજે કામ થઈ રહ્યું છે. આપણી દીકરીઓ ઓપરેશન સિંદૂરની વાત આવે ત્યારે દીકરીઓનો અવાજ સંભળાતો હોય, એમના સામર્થ્યની વાત આપણા કાને પડતી હોય. ગામડાઓમાં લખપતિ દીદી 3 કરોડનો લક્ષ્ય તો 2 કરોડ તો પહોંચી ગયા. ડ્રોન દીદી સમગ્ર ગામની અંદર બહેનો તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. બેંક સખી, વીમા સખી, એવી અનેક યોજનાઓ આજે ગ્રામીણ અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં આપણી માતૃશક્તિ કામ કરી રહી છે. સાથીઓ, શિક્ષણનો સૌથી મોટો ઉદ્દેશ સમાજમાં સકારાત્મક યોગદાન દેનાર લોકોનું નિર્માણ કરવાનું છે.
એવા લોકોની યોગ્યતા વધારવાનું છે. ખૂબ તેજ ગતિથી આજે જ્યારે આ બધી બાબતો આપણે કરી રહ્યા છીએ ત્યારે એ ખૂબ પ્રાસંગિક થઈ ગઈ છે. હવે આપણી વચ્ચે સ્કિલની સ્પર્ધા હોવી જોઈએ, હુનરની સ્પર્ધા હોવી જોઈએ. અને સમજતા સમાજની તાકાત તો હુનર જ હોય છે. આજે સ્કિલ મેન પાવર પૂરી દુનિયામાં ભારતના સ્કિલ મેન પાવરની માંગ છે. દશકો સુધી ભૂતકાળમાં સરકારોએ આ ચીલાચાલુ શિક્ષણ પદ્ધતિનો અમલ કર્યો. આપણે એમાં ખૂબ મોટો બદલાવ લાવ્યા છીએ. આ જૂના જે ઘરેડ હતી ને એમાંથી બહાર નીકળીને હવે આપણે પરિસ્થિતિને બદલી રહ્યા છે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આપણે લાગુ કરી છે, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૌથી મોટું આપણું બળ છે એ સ્કિલ ઉપર છે, હુનર ઉપર છે. સ્કિલ ઇન્ડિયા મિશન આપણે લોન્ચ કર્યું છે. આ મિશન અંતર્ગત કરોડો યુવાઓને અલગ અલગ ફિલ્ડમાં સ્કિલ્ડ મેન પાવર તૈયાર થાય એના માટે કામ કરી રહ્યા છે. દુનિયામાં મોટી માંગ છે. દુનિયાનો એક મોટો ભાગ આજે એજિંગના પ્રોબ્લેમમાંથી ફસેલો છે. એને યુવાનોની જરૂર છે અને ભારત પાસે વિશ્વને આપવાનું આ સામર્થ્ય છે. આપણા યુવા સ્કિલ હોય તો એમના માટે રોજગારની પણ અનેક સંભાવનાઓ બનતી હોય છે. એનો આત્મવિશ્વાસ, આત્મનિર્ભર બને એના માટેનું સામર્થ્ય એમાંથી આવતું હોય છે. અને સરકારનું ખૂબ જોર યુવાઓને રોજગાર, વધુમાં વધુ રોજગાર, એના અવસર ઉભા કરવા માટેનું છે. 11 વર્ષ પહેલા આપણા દેશમાં ગણ્યા ગાંઠા સ્ટાર્ટઅપ હતા. આજે ભારતમાં સ્ટાર્ટઅપની સંખ્યા લગભગ 2 લાખ પહોંચવા થઈ છે. અને એમાં ટિયર 2, ટિયર 3 આપણા ત્યાં નાના નાના શહેરોમાં આ સ્ટાર્ટઅપ ઉભા થવા માંડ્યા છે. આપણે એક મુદ્રા યોજના ચાલુ કરી. બેંકમાંથી લોન મળે, વગર ગેરંટી લોન મળે. આના કારણે 33 લાખ કરોડ રૂપિયા, વિચાર કરો, 33 લાખ કરોડ રૂપિયા યુવકોના હાથમાં સ્વરોજગાર માટે આપવામાં આવ્યા છે. અને એના કારણે આજે લાખો યુવાનો પોતે તો આત્મનિર્ભર બન્યા છે, પણ પોતાની સાથે 1-2 લોકોને બીજાને પણ રોજગાર આપી રહ્યા છે. અને તમને ખબર છે, આ વખતે 15મી ઓગસ્ટે મેં કહ્યું હતું અને એક યોજનાની મેં જાહેરાત કરી હતી, 15 ઓગસ્ટે લાગુ થઈ ગઈ. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના 1 લાખ કરોડ રૂપિયાની યોજના છે. અને પ્રાઇવેટ સેક્ટરમાં કોઈને પણ તમે નોકરી આપો એટલે પહેલા પગારમાં 15,000 રૂપિયા સરકાર એને આપશે. સાથીઓ, આજે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું જે કામ ચાલી રહ્યું છે, રેકોર્ડ ગતિ પર ચાલે છે. પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના, આના કારણે તો સોલાર સિસ્ટમ લગાવવાનું કેટલા મોટા પાયે કામ ચાલી રહ્યું છે. ભારતમાં ડ્રોન અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી, એમાં લગાતાર વધારો થઈ રહ્યો છે. અને સરકારનું ખૂબ મોટું ફોકસ, સરકારનું જોર મિશન મેન્યુફેક્ચરિંગ ઉપર છે. આવા બધા અભિયાનો ગુજરાતમાં પણ રોજગાર માટે નવા નવા અવસર પેદા કરે છે. સાથીઓ, દુનિયા આજે ભારતના શ્રમની સાથે સાથે ભારતની પ્રતિભાના ખૂબ ઊંચી આંકે છે, એના મહત્વને સમજે છે. અને એટલા માટે દુનિયાના અલગ અલગ દેશોમાં અનેક નવા અવસરો તૈયાર થઈ રહ્યા છે. આપણા યુવાનો હેલ્થ કેર, એજ્યુકેશન, સ્પેસ જેવા અનેક સેક્ટરોમાં પોતાની છબી દુનિયાને ચકિત કરે એવી રીતે છોડી રહ્યા છે. સાથીઓ, આ વર્ષના સ્વતંત્રતા દિવસ પર મેં લાલ કિલ્લાથી સ્વદેશી ઉપર ખૂબ જોર મૂક્યું છે, ખૂબ આગ્રહ કર્યો છે. ભારત આત્મનિર્ભર બનવું જોઈએ ભાઈ. અને આજે આટલા સમાજના બધા લોકો મારી સામે બેઠા છે. ભૂતકાળમાં મેં તમને બધાને જે કામ કહ્યા, આંગળી ચીંધવાનું ભલે મને પુણ્ય મળ્યું હોય,
પણ મારે આજે કહેવું પડે કે તમે દરેક કામ માથે લીધા અને મને પૂરા કરીને બતાવ્યા છે. અને 25 વર્ષનો મારો અનુભવ છે કે મારી એક પણ અપેક્ષા તમે પૂરી ન કરવી એવું બન્યું નથી. અને એટલે મારી ભૂખ પણ જરા વધી જાય છે. દરેક વખતે કંઈ ને કંઈ કામ તમને કહેવાનું મન જ થઈ જાય છે. તો આજે ખાસ એક વાત કરવી છે. આજના વિશ્વની જે અસ્થિરતા છે એમાં ભારત માટે ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે આત્મનિર્ભર બનવાનો. આત્મનિર્ભર ભારતનો મતલબ છે કે આપણે સ્વદેશી બાબતના આગ્રહી બનીએ. મેક ઇન ઇન્ડિયા એના માટે થઈને આપણો ઉત્સાહ વધવો જોઈએ. સ્વદેશીનું આંદોલન એ કોઈ 100 વર્ષ જૂનું આંદોલન નથી. આપણા ભવિષ્યને મજબૂતી આપવા વાળું આંદોલન છે. અને એનું નેતૃત્વ આપે કરવું જોઈએ. આપણા સમાજના જુવાનીઓ, દીકરા દીકરીઓએ કરવું જોઈએ. નક્કી કરવું જોઈએ હવે આપણા પરિવારમાં, આપણા ઘરમાં એક પણ વિદેશી ચીજ નહીં આવે. મેં તો વચ્ચે એકવાર કહ્યું મેડ ઇન ઇન્ડિયા. અનેક પરિવારો બહાર વિદેશોમાં લગ્ન નક્કી કર્યા, કેન્સલ કરીને ભારતમાં આવીને હોલ બુક કરીને ભારતમાં લગ્ન કર્યા. તો જેમ એકવાર વિચાર કરીએ ને એટલે દેશ માટેની ભાવના આપોઆપ જાગતી હોય છે. મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, આમાં આપણા બધાની સફળતા રહેલી છે, આપણા બધાની શક્તિ રહેલી છે. આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય એમાં સચવાવાનું છે. અને એટલા માટે નક્કી કરજો મિત્રો, હંમેશા. અને એકવાર ભારતની ચીજો લેવા માંડીશું ને એટલે એમાં ક્વોલિટીમાં સુધારો ઉત્તરોત્તર થવાનો જ છે. કારણ કે માર્કેટમાં બધાને ટકવું હોય, બધા સારું બનાવે, સારું પેકેજિંગ કરે, સસ્તું આપે. અને એટલે આપણે આપણો રૂપિયો બહાર જાય એ હવે આપણને પાલવે નહીં. અને મને વિશ્વાસ છે કે જે નાનકડું કામ મેં તમને સોંપ્યું છે, સમાજમાં એક આખું યોજના બનાવીને, જાગૃતિ લાવીને આપ સૌ બધા પૂરું કરશો અને દેશને એક નવી શક્તિ આપશો. અને વેપારીઓને પણ મારી વિનંતી છે, હવે આપણો સમાજ કે ખાલી ખેડૂત નથી રહ્યો, વેપારી પણ થઈ ગયો છે. વેપારી તરીકે મારું કહેવું છે, આપણે બોર્ડ મારીએ કે મારી દુકાનમાં માત્ર સ્વદેશી જ વેચાય છે. જેને સ્વદેશી ખરીદવું હોય મારે ત્યાં આવો. અને આપણે પણ સ્વદેશી માલ જ વેચવો જોઈએ. આ પણ દેશભક્તિ જ છે. ખાલી ઓપરેશન સિંદૂર જ દેશભક્તિ છે એવું નહીં, આ પણ દેશભક્તિ છે. અને મારી આ લાગણીને તમારા સુધી હું પહોંચાડું છું. આપણે જરૂર વાચા આપજો, કંઈ ને કંઈ યોગદાન કરજો. આપ સૌની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો. હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું અને ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને દીકરીઓને મારા અનેક અનેક આશીર્વાદ. નમસ્કાર. આભાર. માનનીય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જોડાઈ ગયા છે. સાહેબ, આપનું હું સરદાર ધામની મંત્રી ડોક્ટર જાગૃતિ પટેલ સ્વાગત કરું છું અને આદરણીય ગગજીભાઈ સુતરિયાને વિનંતી કરીશ એક શાબ્દિક સ્વાગત માટે. સરદાર ધામ આયોજિત શકરીબેન ડાયાભાઈ પટેલ કન્યા છાત્રાલય 200 કરોડના પ્રોજેક્ટનું 3000 દીકરીઓ જે અભાવમાં જીવે છે અને ખાસ કરીને પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવા માટે અમદાવાદ સરદાર ધામમાં આવી છે. એ દીકરીઓના છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે આજના લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ ભારતના ગૃહમંત્રી અને આપણા જ વિસ્તારના સાંસદ એવા આદરણીય અમિતભાઈ શાહનું સરદાર ધામ ટ્રસ્ટ એવં સભા વતી ખરા હૃદયથી ઉમળકાથી સાહેબ આપનું સ્વાગત કરું છું. સાહેબ, આ છાત્રાલયનું ભૂમિપૂજન 2021માં આપણા જ તેજસ્વી, પરાક્રમી અને એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે 200 કરોડના પ્રોજેક્ટનું 3000 દીકરીઓ જે અભાવમાં જીવે છે અને ખાસ કરીને પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવા માટે અમદાવાદ સરદાર ધામમાં આવી છે. દીકરીઓના છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે આજના લોકસભાના અધ્યક્ષ ભારતના ગૃહમંત્રી અને આપણા જ વિસ્તારના સાંસદ એવા આદરણીય અમિતભાઈ શાહનું સરદાર ધામ ટ્રસ્ટ એવં સભા વતી ખરા હૃદયથી ઉમળકાથી સ્વાગત કરું છું.
સ્વપ્નદ્રષ્ટા, પરાક્રમી વિકાસ પુરુષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. અમે એ વાતનો ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. 1947માં એક ગાંધી અને એક સરદાર ગુજરાતે દેશને આપ્યા હતા, એમ એક નરેન્દ્ર મોદીજી અને એક અમિત શાહજી ગુજરાતે સમગ્ર દેશને આપ્યા છે. એનો ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. આજે આપ આપનો કિંમતી સમય આપીને સરદાર ધામના 1125 જેટલા અમિતભાઈ શાહ સરદાર ધામના ટ્રસ્ટીઓ છે. સાહેબ, સરદાર ધામમાં સલાહ આપવા વાળા નહીં, 25 લાખથી લઈને 25 કરોડના દાતાઓ આ 1000 કરોડના પ્રોજેક્ટને સાકાર કરવા માટે જોડાણા છે. અને વિદેશમાંથી, અમેરિકાથી અનુદાન લાવવાનું હોય તો આપનું વિભાગ FCRA એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ખૂબ સહકાર આપી રહ્યું છે. સાહેબ, એનો પણ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરીને આપને શુભકામના પાઠવું. અમિતભાઈ શાહ સાહેબ, એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારતના નિર્માણ માટે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે અને ભારત વિશ્વની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના સપનાનું ભારતનું નિર્માણ કરીને ભારતનું ગૌરવ વધારે એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સાથે સરદાર ધામ એક સિક્કાની બે બાજુ બનીને તાલ મિલાવવા માટે સંકલ્પબદ્ધ છે. સાહેબ, હવે સમય પાકી ગયો છે કે સરકાર અને સંસ્થાન એક સિક્કાની બે બાજુ એટલા માટે છે કે આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી 6.5 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે. એમના માધ્યમથી આપની ઉપસ્થિતિમાં કહેવા માંગુ છું કે સંસ્થા અને સરકાર એનો હેતુ છે સેવા. એટલે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે, યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે, સ્ત્રી સશક્તિકરણના સંકલ્પ સાથે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સરદાર ધામ આપની સાથે કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે એવી હૃદયપૂર્વકની ખાતરી આપું છું. સાહેબ, આપ સૌ ભારતના નિર્માણ માટે અલગ અલગ ક્ષેત્રે ખૂબ સુંદર કામગીરી આપ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છો. ત્યારે એક સંસ્થા તરીકે અમે પણ ખાતરી આપી છીએ કે અમારાથી બનતું આ સરદાર ધામના 1125 ટ્રસ્ટીઓ, ઔદ્યોગિક, વ્યાપારી, સામાજિક અને પ્રોફેશનલ મિત્રો અને સમાજની આવતીકાલ છે એવા સમાજના યુવાન તારલાઓ, હીરલાઓ, વીરલાઓ અને વીરાંગનાઓ આપની સાથે તાલ મિલાવવા માટે સંકલ્પબદ્ધ છે. વધુ સમય નહીં લેતા સાહેબ, આપણે ઘણું કામ કરવાનું છે. આ દેશની તસવીર, તકદીર અને તાસીર બદલવા માટે એક એક વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલના સપનાના નિર્માણ માટે કામ કરવા માટે રેડી છે. ત્યારે આપે સમય આપીને ફરીને અમને માર્ગદર્શિત કરવા માટે, 3000 દીકરીઓને આશીર્વાદ આપવા માટે આપ પધાર્યા છો. ફરીને સરદાર ધામ ટ્રસ્ટ વતી આપનું સ્વાગત કરું છું. અને હું અત્રે વિનંતી કરું છું પ્રોટોકોલ મુજબ કે આદરણીય મુખ્યમંત્રી સાહેબ જ્યારે ઉપસ્થિત છે ત્યારે વિનંતી કરીશ કે ગુજરાતની જનતા વતી અને સરદાર ધામ ટ્રસ્ટના આજે લોકાર્પણ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે આદરણીય મુખ્યમંત્રી સાહેબ આપનું અભિવાદન કરશે. ધન્યવાદ. થેન્ક યુ સાહેબ. આભાર સાહેબ. અને હવે માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રસંગોચિત ઉદ્બોધન માટે નમ્ર વિનંતી.
મિશન 2026 અંતર્ગત 200 કરોડના ખર્ચે નિર્મિત 3000 દીકરીઓ માટેના સક્રીબેન ડાયાભાઈ પટેલ સંકુલ કન્યા છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત માનનીય કેન્દ્રીય અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, શ્રી મિતેશભાઈ પટેલ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સરદાર ધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, પ્રકાશભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ, કિરીટભાઈ, કાંતિભાઈ, શ્રીમતી રીટાબેન, કંચનબેન, ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, સરદાર ધામ સ્થાપક ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ પટેલ, અરવિંદભાઈ, યુએસએથી આવેલા શ્રી ભરતભાઈ ભગત, વિદ્યાર્થી દત્તક યોજનાના નામકરણ દાતા શ્રી ધનજીભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ વરમોરા, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સરદાર. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું આ વર્ષ વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહ્યું છે. સરદાર સાહેબ માત્ર લોહ પુરુષ જ નહીં, પરંતુ એકતા, સંસ્કાર અને સમાજ સેવાના પ્રતીક પણ હતા. અખંડ ભારતના શિલ્પી, લોહ પુરુષ, યુગ પુરુષ, સ્વતંત્ર ભારતના પ્રથમ ગુજરાતી ગૃહમંત્રી એવા સરદાર વલ્લભભાઈ પટેલના આપણે વારસદાર છીએ તેનું આપણને સૌને ગૌરવ છે. આજે બીજી ગૌરવની વાત એ પણ છે કે બાહોશ અને યશસ્વી ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી, ગાંધીનગરના જનપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પણ આપણી સાથે વર્ચ્યુઅલી ઉપસ્થિત છે. આદરણીય શાહ સાહેબના નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે દેશમાં સહકારના ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવી છે. સરદાર ધામના કન્યા છાત્રાલય ફેઝ 2નું લોકાર્પણ અવસર પણ સામાજિક સહકારિતાથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતો આજનો આ કાર્યક્રમ છે. સરદાર ધામ મિશન 2026 અંતર્ગત સમગ્ર પાટીદાર સમાજે જે 5 સંકલ્પો કર્યા છે તેને સિદ્ધ કરવાની દિશા આપતો આજનો આ કાર્યક્રમ. આજે લોકાર્પણ થઈ રહેલું કન્યા છાત્રાલય સક્રીબેન ડાયાભાઈ પટેલ સંકુલ સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનવાનું છે. સરદાર ધામનું લક્ષ્ય છે કે 10,000 દીકરીઓ ભણી શકે તેવી ક્ષમતાનું છાત્રાલય વિકસાવવું છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય પાર પાડવા માટે દીકરીઓના શિક્ષણને પણ પૂરતું મહત્વ સરદાર ધામે આપીને રાષ્ટ્ર નિર્માણમાં નારી શક્તિના યોગદાનના નવા અધ્યાયનો પ્રારંભ કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન શક્તિ આધારિત 4 પિલ્લરમાં નારી શક્તિને પણ મહત્વનો સ્તંભ ગણાવ્યો છે. વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર નારી શક્તિને જ્ઞાન શક્તિથી વધુ સશક્ત બનાવવા માટે સરદાર ધામની સમગ્ર ટીમને આ ભવ્ય કન્યા છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે અભિનંદન પાઠવું છું. સરકારના પ્રયાસમાં સમાજ સાથે મળે તો વિકાસની ગતિ બમણી થાય છે. સરદાર ધામ જેવી સંસ્થાઓ યુવાનોના શિક્ષણ, ઘડતર અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસરત છે. ભણેલી દીકરી 2 કુળ તારે એ વાતને બરાબર સમજીને સરદાર ધામે કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો છે. કોઈ પણ સમાજની પ્રગતિ નારી સશક્તિકરણ વગર શક્ય નથી. સરદાર સાહેબના વિચારને
આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને મૂર્તિમંત કર્યા છે. દીકરીઓ ભણે, આગળ વધે તે માટે આપણે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે. કન્યાઓ ધોરણ 9 થી 12 નું શિક્ષણ મેળવે તે માટે નમો લક્ષ્મી અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે. દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની સફળતાને પગલે નમો લક્ષ્મી યોજનાના 10,50,000 દીકરીઓને અત્યાર સુધીમાં સહાય આપી છે. મોદી સાહેબે સર્વાંગી અભિગમ સાથે નવી શિક્ષણ નીતિ તૈયાર કરાવી છે. આપણી છાત્ર શક્તિને, યુવકો યુવતીઓને આવા શિક્ષણથી આત્મનિર્ભર બનાવવાનો ધ્યેય એ એનઈપીમાં છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધ્યો છે. અત્યારે સમયની માંગ છે કે વોકલ ફોર લોકલ અને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા. વડાપ્રધાનશ્રીની સ્પષ્ટપણે માને છે કે આત્મનિર્ભર ભારત માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે, જન આંદોલન છે અને આપણી સૌની સહિયારી જવાબદારી છે. દરેક નાગરિક ભારતીય વસ્તુ ખરીદવાનું દેશભક્તિનું કાર્ય બાંધશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. આપણે સૌ તો સરદાર સાહેબના વિચારો પર આગળ વધનારા તેમજ વારસદારો છીએ અને સરદાર સાહેબ તો સ્થાનિક ખેડૂત અને પશુપાલકના હિત માટે આંદોલન પણ કર્યા હતા. આપણે સૌ પણ વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુઓ અપનાવીએ, જે હમણાં જ આપણે વડાપ્રધાનશ્રીના મુખેથી પણ આપણે સાંભળ્યું છે. સરદાર સાહેબના જીવનના ઉચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લઈ સરદારધામ જે રીતે યુવાનોના સર્વાંગી વિકાસ, સંસ્કાર, સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે કાર્યરત છે તે પ્રશંસાને પાત્ર છે. સમાજ પાસેથી જે મેળવ્યું તે સમાજના હિતમાં અને ભાવિ પેઢીના નિર્માણમાં આપવાની આ ભાવના ખમીરવંતા પાટીદારોની આગવી વિશેષતા છે. આપણું ધ્યેય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી આગળ વધારવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની દિશામાં સમાજ હિતના 9 સંકલ્પો આપણને આપ્યા છે. એમાં કેચ ધ રેન, એક પેડ માં કે નામ દ્વારા પર્યાવરણની જાળવણી, સ્વચ્છતા માટે જાગૃતિ, વોકલ ફોર લોકલથી સ્થાનિક વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન, દેશના પ્રવાસનને વેગ આપવાની પ્રેરણા સાથે ગરીબોને મદદ કરવા જેવા જનહિતના સંકલ્પો છે. આ બધા સંકલ્પો પાર પાડવામાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય સાથે કાર્યરત સરદારધામ સંસ્થા તેની યુવા છાત્ર શક્તિ અને સમગ્ર સમાજ યોગદાન આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. સાહેબ આપશ્રીનો. જી સર. અમિતભાઈ સાહેબ, આપણે આ કન્યા છાત્રાલયનું ભવન બન્યું ને 200 કરોડની, એમાં અમે 75 કરોડ રૂપિયા લોન લીધી છે ટાઈમે દીકરીઓને પ્રવેશ આપવા માટે. એમાંથી આજે 40 કરોડ આવ્યા છે. આપને 1 મિનિટ માટે એટલા માટે વધુ વેટ કરાવશું કે અત્યારે 2 કરોડના એક ભૂમિદાતા સાહેબ બને છે. આ બિગર દામ છે તો વિકાસ કા કમાલ ધમાલ નહીં હોતા. એટલે હું અમારા વાપીથી પધારેલા મોતીભાઈને વિનંતી કરું છું, એમની 75 વર્ષ પૂરા થાય છે. દિલીપભાઈ રૂપાલા સાહેબ, એનું સન્માન આપણે અમિતભાઈની સાહેબની ઉપસ્થિતિમાં મોતીભાઈનું કરીએ છીએ. રૂપાલા સાહેબ અને અમારા ભરતભાઈ અને સીએમ સાહેબ એનું સન્માન કરશે. મોતીભાઈ પટેલ 75 વર્ષ પૂરા થયા છે. એમાં 2 કરોડ રૂપિયા ડિક્લેર કરે છે. આગળ જે કઈ આપ્યું એમાં બાદ આપશું. સાહેબ રોજ ઉઠીને આ જ કામ છે. રોજ 1 કરોડ જોઈએ. દાતાશ્રીનું સન્માન થઈ રહ્યું છે. આગામી આપણા કાર્યક્રમને આપણી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા પોતિકા જોડાયા છે. જોરદાર તાળીઓ સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબ અને આપણા સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ દાતાશ્રીનું સન્માન કરી રહ્યા છે. દાતાનો ખૂબ ખૂબ આભાર. 2 કરોડનું અંશદાન એમને અહીંયા જાહેર કર્યું છે.
આ માતબર દાન માટે મોતીભાઈનો ખૂબ ખૂબ આભાર. અને હવે વિનંતી કરીશ કાર્યક્રમના અધ્યક્ષ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા રિમોટ કંટ્રોલથી સરદારધામ કન્યા છાત્રાલય ફેઝ 2 ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ. સાહેબને વિનંતી છે રિમોટથી લોકાર્પણ કરવા. ભારત માતા કી કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબ શ્રીનો. અને હવે વિનંતી કરીશ જી સાહેબ. અમિતભાઈ ગૃહમંત્રી સાહેબનું સંકલન કરવા માટે અમારો લાડકીયો ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા અને એવા જ અમારા યુવાન MP મિતેશભાઈ પટેલ અને હસમુખભાઈ પટેલ આજે બહાર ગયા છે. એ ત્રણેય મિત્રોનો અને મનસુખભાઈ માંડવિયા સાહેબનો વિશેષ આભાર માનું છું કે આપનો કિંમતી સમય ફાળવવામાં અને આપના લોકાર્પણ વરદસ્ય થાય એ માટે સંકલન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. અને હવે પ્રાસંગિક ઉદ્બોધન માટે સાહેબ શ્રીને મારી નમ્ર વિનંતી છે. આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણને સંબોધશે. આપણે સૌ શાંતિથી સાંભળીએ. આજના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં અમદાવાદમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, અધ્યક્ષ સરદારધામ શ્રી ગગજીભાઈ પટેલ, ગગજીભાઈ, શ્રી દિલીપભાઈ પી પટેલ, સંસ્થાપક ટ્રસ્ટી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ, શ્રીમાન રૂપાલાજી, પ્રફુલ્લભાઈ પાનસેરિયાજી, ગોવિંદભાઈ ઢોલકિયાજી, જસવંતભાઈ પટેલ, શ્રી ભરત M ભગત, શ્રી અજય પટેલ, શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, બહેન રીતાબેન પટેલ, શ્રી સવસીભાઈ ઢોલકિયાજી, ગોવિંદભાઈ વારમોરાજી, મફતલાલ V પટેલ, શ્રીમતી વિમલાબેન કનુભાઈ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સરદારધામના સ્નેહીજનો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો સૌને મારા રામ રામ, નમસ્કાર. મિત્રો, આજે વર્ચ્યુઅલ માધ્યમથી હું આ પવિત્ર કામની અંદર જોડાયો છું. અમદાવાદમાં સરદારધામ ફેઝ 2 સક્રીબેન પટેલ ભવન ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન આજે કર્યું. જ્યારે મનસુખભાઈ માંડવિયા અને પ્રકાશભાઈ આમંત્રણ આપવા માટે આવ્યા હતા ત્યારે જ મેં કહ્યું હતું કે મારા મત વિસ્તારમાં આવડું મોટું કામ હજારો દીકરીઓને ભણાવવા માટે, એમની કેરિયરની ઉજ્જવળ રચના માટે થતું હોય ત્યારે મારે નિશ્ચિત રૂપે રૂબરૂ હાજર રહેવું જોઈએ. પરંતુ મિત્રો, આજે જ આપણા ગુજરાતના સપૂત વિઠ્ઠલભાઈ પટેલ, જે સરદાર સાહેબના મોટા ભાઈ, પહેલી વાર ભારતના સ્પીકર બન્યા હતા 100 વર્ષ પહેલા. એની શતાબ્દીનો કાર્યક્રમ હતો. સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈનું જે યોગદાન હતું એની સ્મૃતિમાં દિલ્હી વિધાનસભાએ વિઠ્ઠલભાઈ પટેલના પહેલા ભારતના સ્પીકર બનવા બાબતનો કાર્યક્રમ અને એમની શ્રદ્ધાંજલિ અને એમના કામોને અંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો. મેં બહુ સમય પહેલા એમાં હા પાડી હતી, એટલે આજે હું વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયો છું. પરંતુ આજે હું ખરેખર
સરદાર ધામના સૌ કરતા ધરતા ભાઈઓ બહેનોને સમાજનું આ આવડું મોટું કામ 200 કરોડ રૂપિયા ઉઘરાવીને હજારો બેન દીકરીઓને પોતાની કેરિયર અને શૈક્ષણિક કારકિર્દીમાં માર્ગદર્શન આપવાનું અને સાથે રહેવાની વ્યવસ્થા કરવાનું સુંદર કામ કર્યું છે. એ બદલ હું આપ સૌનો વિનમ્રતાપૂર્વક ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું. મિત્રો, છેલ્લા અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી અને વિશેષ કરી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાત સભ્યતાથી સંસ્કૃતિ સુધી, કિસાનથી લઈ નવજવાન સુધી અને ગામથી લઈ મહાનગર સુધી દરેક ક્ષેત્રમાં દેશમાં આંખે ઉડીને દેખાય એવો વિકાસ ગુજરાતમાં થયો છે. કારણ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમને ગુજરાતના વિકાસની એક મજબૂત પાયો નાખવાનું કામ કર્યું. ચાહે ગ્રામીણ વિકાસ હોય, ચાહે શહેરી વિકાસ હોય, ચાહે આદિવાસી ક્ષેત્ર હોય, ચાહે સાગરકાંઠાના ક્ષેત્રો હોય, દરેક ક્ષેત્રના સમ વિકાસની મૂળ નરેન્દ્ર મોદીજીએ નાખ્યું હતું. અને ગુજરાત મોડેલ જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય, એના માધ્યમથી અર્થવ્યવસ્થાની મજબૂતી આપોઆપ આવે. અર્થવ્યવસ્થાની મજબૂતી થાય એટલે દરેક નાગરિકના જીવનમાં સુવિધાઓ આવે. અને એ જે ગુજરાત મોડેલ બન્યું એ આજે ભારતમાં ગુજરાતને ગ્લોબલ ગેટવે બનાવવાનું કામ કર્યું છે. અને નરેન્દ્ર મોદીજીએ નાની નાની યોજનાઓના માધ્યમથી લઈ વાઇબ્રન્ટ ગુજરાત સુધી વિશાળકાર યોજનાઓને અમલમાં મૂકી ગુજરાતને આજે અહીં સુધી પહોંચાડવામાં સિંહ ફાળો આપ્યો છે. આજે હું વર્ચ્યુઅલ માધ્યમથી સરદાર પટેલ સક્રીબેન પટેલ ભવન ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન આજે અહીંયા થયું. લગભગ 200 કરોડના ખર્ચે 3000 દીકરીઓ અનેક વર્ષો સુધી રહી અહીંયા પોતાની કારકિર્દી બનાવે, ભણતર પૂરું કરે એવી વ્યવસ્થા થઈ છે. કુલ ક્ષેત્રફળ લગભગ 10,000 સ્ક્વેર યાર્ડનું છે અને નિર્માણ 6,32,000 સ્ક્વેર ફૂટનું. આવડું મોટું ભવન જ્યારે એનું ભૂમિપૂજન નરેન્દ્રભાઈએ કર્યું, હું સાચ અર્થમાં એવું વિચારતો હતો કે આ ક્યારે પૂરું થશે. પણ પાટીદાર સમાજના દાતાઓ જો એક વાતનો સંકલ્પ લે તો ગુજરાતમાં અનેક પ્રોજેક્ટ એવા છે જેને ગમે એટલી મોટી રકમ એના માટે જોઈતી હોય, પાટીદાર સમાજના દાતાઓએ ભામાસા બની સમાજના કામને આગળ વધાર્યું છે. એનો સૌથી મોટું ઉદાહરણ સક્રીબેન પટેલ ભવન આજે બન્યું છે. સરદારધામ ફેઝ 2 ગર્લ્સ હોસ્ટેલમાં લગભગ મેઘાવી વિદ્યાર્થીનીઓને માત્ર 1 રૂપિયામાં 1 વર્ષની ફીથી આવાસ મળવાનું. 12 માળનું આ ભવન 440 રૂમ અને 2 બેઝમેન્ટ, જેમાં સૌથી તાતી જરૂરિયાત ગુજરાતના યુવાનો માટે છે. સિવિલ સેવા પ્રશિક્ષણ હેતુ માટેની રચના કરવા. મિત્રો, ગુજરાતના યુવાનો દરેક ક્ષેત્રમાં આગળ વધ્યા, પરંતુ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, કસ્ટમ સર્વિસ એની લિસ્ટ જોઈએ તો ગુજરાતીઓનું નામ બહુ ઓછું જોવા મળે. અને એક નિશ્ચિત મેથડથી એની પ્રશિક્ષણ થાય તો એ સંખ્યા પણ આપણી વધે. એમાં લાઇબ્રેરી, ઈ લાઇબ્રેરી, રીડિંગ રૂમ, એની સુવિધાઓ, એક સંપૂર્ણ કોમ્પ્લેક્સ બનાવવાનું કામ આજે અહીંયા પર થયું છે. હું સૌ સરદાર ધામના કરતા ધર્તાઓને, ટ્રસ્ટીઓને, સ્થાપકોને અને દાતાઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. 2021 થી 2025ના ટૂંકા ગાળામાં આવડું મોટું કામ બહુ જ સુપેરે અને પ્લાનિંગ કર્યું હતું એના કરતા વધુ સારી રીતે પૂરું કર્યું છે. આવનારા સમયમાં સરદાર ધામે વડોદરામાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં,
સૌરાષ્ટ્રમાં રાજકોટમાં અને ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં અનેક કાર્યક્રમો હાથમાં લીધા છે અને લગભગ 10,000 વિદ્યાર્થીઓ યુપીએસસી, જીપીએસસી, ડિફેન્સ અને જ્યુડિશિયરી એની એક્ઝામની તૈયારી કરે એવું લક્ષ્ય રાખ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 52,000 ઉમેદવારોને પ્રશિક્ષણ આપવાનું કામ પૂરું કર્યું છે. હું આપ સૌને ખાતરી આપવા માંગુ છું, ગુજરાતી યુવાનોના, સમાજના યુવાનોના પ્રશિક્ષણના આ કાર્યક્રમમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર જે કોઈ મદદ સરદાર ધામને જોઈતી હશે એ કરવામાં કોઈ પાછીપાની નહીં કરે અને અડીખમ રીતે સમાજની સાથે ઉભા રહી ગુજરાતી યુવાનોના કારકિર્દીને ઘડવાનું કામ કરશે. મિત્રો, 10 વર્ષનો જે પ્લાન મને સમજાવવામાં આવ્યો સરદાર ધામ દ્વારા 1,000 કરોડના નિવેશથી 10,000 છાત્રો માટે, વિદ્યાર્થીઓ માટે એક સંસ્થાન અને આવાસીય કાર્યાલય, યુપીએસસી, જીપીએસસી, ડિફેન્સ અને ન્યાયિક સુવિધાઓ માટેનું ટ્રેનિંગ કાર્યક્રમ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને યુવા સંગઠન, આ પાંચોએ લક્ષ્યો ઉત્કૃષ્ટતાથી પૂરા સમાજની અને ગુજરાતના યુવાનોની સેવા કરશે અને સરદાર ધામનો સંકલ્પ છે એટલે નિશ્ચિત રૂપે પૂરો થશે એનો મને વિશ્વાસ છે. મિત્રો, સરદાર પટેલે આ દેશને એક કરવાનું કામ કર્યું. આજે સરદાર સાહેબ ના હોત તો ભારતનો અત્યારનો નકશો સંભવ જ ન હોત. કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી લઈ કામાખ્યા સુધી સમગ્ર દેશમાં પાર્ટીના કામથી, સરકારના કામથી મારો પ્રવાસ થાય છે. એક મુખે દરેક યુવાન, દરેક વૃદ્ધ, દરેક બહેન, દરેક ભાઈ સરદાર સાહેબ સામે આટલા વર્ષો પછી પણ નતમસ્તક છે અને એમનું સન્માન કરે છે. આ યોગદાન ન કેવલ ગુજરાત પરંતુ દેશના ઇતિહાસમાં એક અમૂલ્ય યોગદાન રહ્યું છે. ગુજરાતના વિકાસ તરફ પાછું વારી જોઈએ તો આ 80 વર્ષની યાત્રામાં અને 1960 થી જ્યારથી ગુજરાત બન્યું ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતનો વિકાસ અને પાટીદાર સમાજનો વિકાસ બેના ગ્રાફ સમાંતરે વધતા દેખાશે. પાટીદાર સમાજના વિકાસની સાથે સાથે ગુજરાતનો વિકાસ પણ કરવામાં આ પાટીદાર સમાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. હું ઉત્તર ગુજરાતના માણસા ગામમાં જન્મેલો, ત્યાં જ મોટો થયો. અનેક વર્ષો પહેલા સમાજની જે સ્થિતિ હતી અને આજે સમાજની સ્થિતિ જોઈએ તો અનેક સમાજોની સરખામણીમાં પાટીદાર સમાજે પુરુષાર્થની પરાકાષ્ઠા કરી પરિશ્રમ કરવામાં કોઈ પાછું જોયા વગર મહિલા કેળવણી હોય, બિઝનેસ હોય, સર્વિસની વાત હોય, ખેતીની વાત હોય કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ નાખવાની હોય, દરેક ક્ષેત્રમાં પાટીદાર સમાજે મસ્ત મોટું યોગદાન ગુજરાતના વિકાસમાં અને અંતતો ગતવા દેશના વિકાસમાં આપ્યું છે. સરદાર પટેલના યોગદાન પછી પાટીદાર સમાજની જાગૃતતાએ આજે યોગદાન આપ્યું છે. એનાથી ગુજરાતનો વિકાસ તો થયો જ થયો, સાથે સાથે દેશભરના વિકાસમાં પાટીદાર સમાજનું બહુ મોટું યોગદાન રહ્યું છે. ને સૌથી મોટી વાત છે કે સમાજના જે કોઈ લોકો પગભર થયા, જે કોઈ લોકો પર માં લક્ષ્મીની કૃપા થઈ, એમને ભામાસા બની સમાજના બાકીના લોકોને પણ આગળ વધારવા માટે એક અભિયાન ચલાવ્યું. અનેકવિધ સમાજસેવી સંસ્થાઓ અને સમાજસેવી કાર્યો ગુજરાતની અંદર ઊભા થયા. અનેક ટ્રસ્ટો, પહેલા મહેસાણામાં આઝાદી પછી તરત જ કન્યા કેળવણીનું કામ થયું અને પછી સૌરાષ્ટ્ર સમગ્રમાં કન્યા કેળવણીનું કામ થયું. જ્યાં આગળ દીકરી ભણી જાય એ સમાજ જલ્દી પગભર થાય, એ સમાજ જલ્દી વિકાસ થાય. એનો સૌથી મોટું ઉદાહરણ સમગ્ર દેશમાં કોઈ હોય તો આપણો પાટીદાર સમાજ છે. મિત્રો, આજે ખરેખર હૃદયથી મારી ઈચ્છા હતી આપ સૌની વચ્ચે રૂબરૂ આવવાની,
પરંતુ વિઠ્ઠલભાઈ પટેલ સાહેબના મેયર બનવાની શતાબ્દી ઉજવાઈ રહી હતી ત્યારે મારે પણ ત્યાં હાજર રહેવું જરૂરી હતું. હું નિશ્ચિત રૂપે સપ્ટેમ્બર માસમાં કે ઓક્ટોબરમાં જ્યારે પણ આવીશ ત્યારે સરદાર ધામના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત પણ કરીશ અને આ સંકુલની પણ મુલાકાત કરીશ. અનેક કામો જે તમે હાથમાં લીધા છે એના માટે મારી અનેક શુભેચ્છાઓ છે. અને ફરી એકવાર ગુજરાત સરકાર અથવા ભારત સરકાર કંઈ પણ કરી શકતી હોય તો આંગળી ચીજો, તમારે નિરાશ નહીં થવું પડે એની ખાતરી આપી મારી વાત હું પૂરી કરું છું. આપ સૌને અનેક શુભકામનાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. એક અમે સૌ મિત્રોએ મંથન કર્યું હતું અમિતભાઈ શાહ સાહેબ કે ખરેખર આપણું ભારત દેશ શાયરે દિશાઓમાંથી ઘેરાયેલું છે, અલગ અલગ પ્રકારની કન્ટ્રીઓ આપણે જાણીએ છીએ. અત્યારે સાંપ્રત પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે ઇન્ટરનેશનલ લેવલે, એ જોતા મને યહૂદી સમાજ એટલે કે ઇઝરાયલનો દાખલો યાદ આવે છે કે ઇઝરાયલમાં દરેક દીકરીઓ કે વિદ્યાર્થીઓને ફરજિયાત લશ્કરી તાલીમ આપવામાં આવે છે. એટલે આપના ગૃહ મંત્રાલય દ્વારા આદરણીય પ્રધાનમંત્રી સાહેબને સૌ સાથે મળીને 2 ગુજરાતી આપ વિરલાઓ મળી અને ફરજિયાત લશ્કરી તાલીમ દાખલ કરશો તો શારીરિક રીતે, વિચારિક રીતે, ફિટનેસની રીતે અને પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ એટલે પોતાના રક્ષણ થકી દેશના રક્ષણ માટે ઇઝરાયલની બરોબરી આપણે કરી શકશું. અને બીજા દેશ આપણી સામે આંખ મિલાવીને જો મિલતા હશે તો ઘરમાં ઘૂસીને એને સરખા કરવા માટેની આપણી તાકાત ખૂબ તાકાત મોટી વધશે. મારું નમ્ર સૂચન છે. થેન્ક યુ. આભાર ગગજીભાઈનો અને આભાર આપણા ગૃહમંત્રી, આપણા પનોતા ગુજરાતના સહકારિતા મંત્રી ભારત સરકારના શ્રી અમિતભાઈ શાહ સાહેબનો, સરદાર ધામ ટીમ વતીથી સાહેબ આપનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપના કિંમતી સમય બદલ સરદાર ધામ ખૂબ ગૌરવ અનુભવે છે ને આપનો આભાર વ્યક્ત કરે છે સાહેબ. ખૂબ આભાર આપનો. લોટ્સ ઓફ થેન્ક યુ વેરી મચ ઓન બિહાફ ઓફ ટીમ સરદાર ધામ. આભાર. અને હવે માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરીશ કે સાહેબ જતા 4-5 કરોડના સન્માન આપના હસ્તે આપ કરી દો. જી સાહેબ, આ દીકરીઓનો સેવા યજ્ઞ છે. આ હાલતું કેમ નથી? આ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જે દાતાઓ 5-5 કરોડના બને છે ને સાહેબ, એમને આશીર્વાદ આપો ને સન્માન કરો. ઘેરે જઈને પટલાણીઓને બતાવે તેમ થાય કે વાહ ઠેકાણે આપ્યું. દયાળભાઈ કપૂ જેમ્સ, લાવો જલ્દી સન્માન. દયાળભાઈ કપૂ જેમ્સ ઝડપથી વસ્તુ પ્રસ્તુત કરશો. કાર્યક્રમ આપણે થોડીક જ ક્ષણોમાં પૂર્ણ કરીએ છીએ. પોતાની જગ્યા બનાવી રાખશો. ત્યાં સુધી આભાર વિધિ બાદ ભોજનની પૂરતી વ્યવસ્થા છે. પૂરતી વ્યવસ્થા જાગૃતિબેન, ત્યાં સુધી અમિતભાઈ શાહ 2 મિનિટ વેટ કરશે. દાતાઓને લાવો જલ્દી. ઝડપથી દયાળભાઈ કપૂ જેમ્સ 5 કરોડ, ઘનશ્યામભાઈ શંકર 5 કરોડ, ધીરુભાઈ નારોલા 5 કરોડ, અનુભાઈ તેજાણી 5 કરોડ. લાઈનમાં આવી જાઓ. ઝડપથી ચારે દાતા આગળ આવજો. માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે દિયળભાઈ, હિંમતભાઈ ધોળકિયા, ભાઈ નારોલા, ધીરુભાઈ, અનુભાઈ તેજાણી, ઘનશ્યામભાઈ શંકર, આજે જેટલા દાતા બન્યા છે સુરતની આખી ટીમ જોડાશે. ભાઈ જયંતિભાઈ એકલારા, ભાઈ ભરતભાઈ ભગત, અમિતભાઈ શાહની જયંતિભાઈ ઉપસ્થિતિમાં એકલારા, આ બધા 5 કરોડથી 11 કરોડના સાહેબ દાતાઓ બને છે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે. બધાને સરદાર સાહેબની મૂર્તિ આપો, સામૂહિક સન્માન લઈ લે. આવી જાઓ, જલ્દી આવો. સુરતની ટીમ આવી જાઓ, જલ્દી જોડાઈ જાઓ. સુરેશભાઈ, આ મિત્રોએ 5 કરોડ દાન આપ્યું છે. બે સુરેશભાઈ, ખૂબ ઝડપથી સૌ જોડાશે. આપણે કાર્યક્રમને અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે સન્માનની વસ્તુ ઝડપથી આપશો. દયાળભાઈ કપૂ જેમ્સ, ઘનશ્યામભાઈ શંકર, ધીરુભાઈ નારોલા, અનુભાઈ તેજાણી 5 કરોડ. ખૂબ ધન્યવાદ બધા દાતાઓને.
ઘણા બધા મિત્રોની સ્પીચ હતી, પરંતુ સમય થઈ ગયો હોવાથી આભાર વિધિમાં મનુભાઈ ડુંગરાણી હોય તો આવશે. મનુભાઈ ડુંગરાણીએ પણ બહુ જ મોટું માતબર દાન આપ્યું છે, એમનું પણ સન્માન અહીંયાથી કરીશું. મનુભાઈ ડુંગરાણી કરોડોમાં દાન આપ્યું છે. આજે આપણે ખૂબ નસીબદાર છીએ, આપણા સહકારિતા મંત્રી અને આપણા ભારત દેશના ગૃહમંત્રી આપણી સાથે જોડાયેલા છે. માનનીય અમિતભાઈ શાહ સાહેબ પણ આ જોઈ રહ્યા છે, ત્યારે ખરેખર ખૂબ અનોખો અને ઇતિહાસ રચી દેવો આજનો આ કાર્યક્રમ, ખૂબ મોટી જનમેદની. અને હવે આભાર વિધિ માટે ડોક્ટર જી સાહેબ આભાર વિધિ માટે બીકે પટેલ સાહેબને વિનંતી કરું છું. અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બીકે પટેલ સાહેબ આભાર વિધિ કરશે. આપણા ભરતભાઈ એલેથી આવ્યા છે, એમને 11 કરોડ રૂપિયા આપ્યા છે. એવા બધા દાતાઓ, અનુભાઈ તેજાણીની અમારે સ્પીચ લેવાની હતી, ભરતભાઈ આપની સ્પીચ લેવાની હતી, ભાઈ વરુણ જયસુખભાઈની સ્પીચ લેવાની હતી, આદરણીય અમારા મિત્ર રૂપાલા સાહેબની સ્પીચ લેવાની હતી. બધાની સ્પીચ સમયના અભાવે સાહેબ લઈ શકતા નથી, એટલે આપ સમય આપીને પધાર્યા સમયસર. આભાર વિધિ માટે હું બીકે પટેલ સાહેબને વિનંતી કરીશ. બીકે પટેલ. જય સરદાર. સરદાર ધામ નિર્મિત ફેઝ 2 કન્યા છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે વર્ચ્યુઅલી આપણી વચ્ચે ઉદ્ઘાટન કર્યું એવા ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ, ઉદ્ઘાટક ગુજરાત સરકારના અને આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, આ સંકુલની અંદર જેમણે દાતા તરીકે, નામકરણ દાતા તરીકે, ભૂમિદાતા તરીકે, મહાભૂમિદાતા તરીકે અને ભવનદાતા તરીકે જેમણે દાન આપ્યું છે તેવા ઉપસ્થિત સૌ સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌએ આ પ્રસંગને દીપાવવા માટે હાજરી આપી એ બદલ ટીમ સરદાર ધામ અને ટ્રસ્ટી મંડળ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે એક દ્રષ્ટાંત રૂપ સરદાર ધામ ફેઝ 2 કન્યા છાત્રાલય ઇતિહાસ લખાઈ ગયો, જેની અંદર 3000 દીકરીઓ પોતાની શક્તિ દેખાડવા માટે, કારકિર્દી બનાવવા માટે અહીંથી તાલીમ મેળવશે અને આગળ વધશે. ત્યારે આ એક ગૌરવવંતી ક્ષણમાં જેમણે પણ સીધી કે આડકતરી રીતે સહકાર આપ્યો અને હાજરી આપી એ સૌનો આભાર. છેલ્લે અમારી સરદાર ધામ ફેઝ 2ની જે નિર્માણ કમિટી હતી એ પ્રોજેક્ટ કમિટીના સૌ સભ્યોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આભાર. હવે